આપણે ત્યાં કન્યા જે છે એ ઉત્તમ હોય ને તો એનું કુલ એ પવિત્ર કુલ છે. આવી કન્યાઓ મહાદેવને પણ પ્રગટ કરી શકે. એ આ કન્યાનું બલ છે. ભારતની નારીમાં એ શક્તિ છે. માટે કુપુત્ર હોય ને તો એના કરતા ભગવાન પાસે કન્યા માંગો. કમસે કમ વ્રત કરનાર હોય, કુલને તારનાર હોય. ગઈકાલે જ વાત કરી હતી, 10 પુત્ર સમા કન્યા. 10 પુત્રની જે ગરજ હારે તે કન્યા છે. અને ભગવાને વરદાન આપ્યું, જાઓ તમારા પિતાને કહો વિવાહની તૈયારી કરે. અને ભગવાન તે વખતે હજુ પરીક્ષા કરવા માટે ઈચ્છે છે. પાર્વતી ઘરે જાય, પર્વતરાજ નગાધિરાજને વ્રતનો મહિમા એનું ફલ બતાવ્યું અને કહ્યું કે મહાદેવની કૃપા થઈ, પ્રસન્ન થયા, સત્પણ સ્વીકાર્યું છે, વરદાન આપ્યું, જાઓ વિવાહની તૈયારી કરો. હજુ ભગવાન પરીક્ષા કરવા માટે આવે છે. નટરાજનું સ્વરૂપ લીધું છે. અનેક પ્રકારના સુંદર ગીતો ગાય, નૃત્ય કર્યું. નટરાજની આ લીલાઓ જોઈ નગરના સર્વ સ્ત્રીઓ પુરુષો મોહિત થઈ ગયા છે. આ મહાદેવ ના આ અનેક વિવિધ સ્વરૂપો જોઈ મેના પણ મોહિત થયા છે. અને બીજી બાજુ સમાચાર આવ્યા પાર્વતીના કે મહાદેવે વરદાન આપ્યું છે. અને એ મહાદેવની કૃપાથી પાર્વતીના સત્પણ મહાદેવ સાથે થયા છે. મેના સોનાની થાળીમાં ઉત્તમ રત્નો લઈ નટરાજને આપવા આવે. આપની કન્યા પાર્વતી આપો. આ રત્નો સાથે મારે કઈ લેવા દેવા નથી. આ રત્નોની વાત કરો છો? મેનાને ક્યાં ખબર છે કે મહાદેવની ભસ્મની અંદર તો કુબેરનો ખજાનો છે. આ નગરમાં જોગી આવે, અને જોગી આવે ને ત્યારે અનેક વિવિધ સ્વરૂપો ધરીને આવે છે. અને આ નટરાજ જ્યારે આવે, મેના એક થાળ તૈયાર કરે સોનાનો. અને નટરાજને એની આ કલાના કારણે પ્રસન્ન થઈને મેના સુવર્ણ થાળ ધરે ને લ્યોવા. અને તે વખતે નટ કહે, ના 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 ના, આ નહીં. આપવું હોય તો આપની કન્યા પાર્વતી મને ભિક્ષામાં આપો. મેના જે છે એને આમ કહ્યું ને મેના અત્યંત ક્રોધે ભરાયા છે. નટને બહાર કાઢી મૂકવાની ઈચ્છા થઈ. મેના મનથી ક્રોધે ભરાયા છે. એટલામાં જ હિમાલય રાજ આવે છે. અને હિમાલય રાજ ગંગા સ્નાન કરી પાછા આવે. એમણે એ ભિક્ષુક નટને આંગણામાં જોવે. અને મેનાએ સર્વઘટના હિમાલયને કહી, આંગણામાં આ આવેલા નટને બહાર ધકેલી મૂકો, આપણી દીકરીનો હાથ માંગે છે. અને જ્યારે આ નગાધિરાજ બહાર કાઢવા માટે જાય, અને તે વખતે એ નટ વિશાળ કાય બને, અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. એમનો સ્પર્શ પણ કરવો કઠિન હતો. એવું આ ભગવાને લીલા કરી કે આખું શરીર જે છે ને એ અગ્નિથી તપ્ત થવા લાગ્યું.